નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણી વખત આપણા જીવનમાં પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ જાય કે ક્યાં જવું, શું કરવું એનું ભાન આપણને પડે નહીં. અને આવા સમયે આપણે ઘણી વખત વિચાર્યા વગર કામ કરીએ. પેલી આપણે ત્યાં કહેવત છે ને, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એવા કામ ઘણીવાર માનવીઓ કરે. પણ આનું કારણ શું? આનું કારણ કે એની વિચારવાની શક્તિ બગડે, બુદ્ધ બગડે. અને જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે ભાઈ, જેનો બુદ્ધ બગડ્યો એનું બધું બગડ્યું. તો બુદ્ધ બગડે ત્યારે માણસના જીવનમાં ઘણી બધી ઊંચ નીચ આવે, ખોટા નિર્ણયો લેવાય, વેપાર ધંધામાં તકલીફ, બેન દીકરીઓને તકલીફ પડી જાય, ઘણું બધું થાય ને માણસ હચમચી જાય. પણ આવા સમયે છે ને, તમે જો થોડુંક ધ્યાન આપો અને બુદ્ધને સારો કરવાના માટે ઉપાયો જે આપ્યા છે લાલ કિતાબમાં, એને સમજો, એને કરો, તો થોડાક જ દિવસમાં તમને આ બુદ્ધની ખરાબીમાંથી બહાર નીકળવાના રસ્તા મળી જાય. મારી પાસે ઘણા એવા લોકો આવે કે ભાઈ, ગંભીર ગુનામાં એ સપડાઈ જાય. કર્યો નથી ગુનો, પણ સપડાઈ ગયો. કોર્ટ કેસ થઈ જાય, જેલ જવાનો યોગ આવી જાય, મોટું આર્થિક નુકસાન આવી જાય. તો આવા સમયે અમે એક ઉપાય આપીએ છીએ કે ભાઈ, નાક વિંધાવા. આપણા શરીરમાં નાક બુદ્ધનું અંગ છે અને બુદ્ધ જ્યારે બ્લોક થયો એને ખોલવા માટે આપણે 96 કલાક નાક વિંધાવીને ચાંદીનો તાર પહેરીએ તો આ બુદ્ધની ખરાબીમાંથી ચોક્કસ આપણે નીકળી શકીએ છીએ. જેલ જવાનો યોગ આપણે ટાળી શકીએ છીએ આ ઉપાયથી. તો આજના વિડીયોમાં છે ને, હું તમને 8-10 એવા સરસ ઉપાય બતાવું જેનાથી તમે તમારા બુદ્ધને સારો કરી શકો. સૌથી પહેલું, બુદ્ધ અને શુક્રની યુતિ હોય અથવા એનાથી નુકસાન થતું હોય તો તમારે તમારા ઘરના અગ્નિ ખૂણા તરફ અથવા દક્ષિણની વોલ તરફ કેળાનું ઝાડ રોપવું જોઈએ. તે સિવાય તમારા ઘરમાં લીંબુનું એવું ઝાડ જેની પર ગોળ ફળ થાય, આ ઝાડ આપણા ઘરમાં બુદ્ધના સ્થાન પર જો આપણે ઉગાડીએ તો આપણે સારો ફાયદો મળે. વટાણાના છોડ જો તમે વાવો તો બુદ્ધ સારો થાય. ઘરમાં મગ સ્ટોર કરો, મગ ઘરમાં રાખો તો બુદ્ધ સારો રહે. બુદ્ધનું સ્થાન જોઈને પોપટ પાળવો જોઈએ. બુદ્ધનું સ્થાન ચોક્કસ સારા જ્યોતિષ પાસે બતાવજો, પછી તમે પાડજો. ફૂલ થવા જોઈએ આપણા ઘરમાં. લીલી ઘાસ આપણે રોપી શકીએ. ઘાસમાં પણ જો આપણે પેલી દુર્વા રોપીએ તો વધુ સારું. લીલું કપડું, લીલા દોરા, લીલા મણકાની માળા, પન્નો, બુદ્ધનો પથ્થર જે આપણે કહીએ પન્નો, એ પહેરાય, એ ઘરમાં રખાય. આપણા શરીરમાં છે ને, ગળાથી એનું સ્થાન શરૂ થાય ને ગળા પર એની બહુ મજબૂત પકડ છે બુદ્ધની. બકરી, ઘેટું આવા પ્રાણીને લીલું ઘાસ ખવડાવો, ચોક્કસ તમારા બુદ્ધમાં મોટો બદલાવ આવે. ગળું વધારે ખરાબ થઈ જાય તો ગ્રીન કલરની માળા ગળામાં પહેરવી. જીભ અને દાંત આ બંને વસ્તુ ફટકડીથી સાફ કરો. માં દુર્ગાની આરાધના, પોતાના કુળદેવીની આરાધના બુદ્ધની ખરાબ અસરમાંથી ચોક્કસ મુક્ત કરે. તમારા મિત્રો ઘરે આવે તો સ્વચ્છ મનથી એમને આવકાર આપો, એમની સેવા કરો. બેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્રની સાથેના સંબંધો મજબૂત કરો. એમની સાથે સારો વ્યવહાર કરો. એમને ત્યાં જાઓ તો મીઠાઈ લઈને જાઓ. ખરાબ બુદ્ધ વખતે હિજડાની સેવા એ પણ બહુ સરસ ઉપાય છે. હિજડો બુદ્ધ છે, એ નપુંસક માણસ, બુદ્ધ નપુંસક ગ્રહ, તો એને તમે આપો છો, એની સેવા કરો છો તો તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. હિજડાને લીલી સાડી, લીલી બંગડી આ વસ્તુ તમે આપો, એની સાથે મીઠાઈ આપો, ચોક્કસ તમને ખૂબ સારા આશીર્વાદ બી મળે અને તમારા બગડેલા બુદ્ધને સુધારો મળી જાય. અને પક્ષીઓને લીલા મગ ચાણમાં નાખવા એ બુદ્ધને સુધારવાનો સૌથી સરળ ઉપાય. તો જ્યારે તમને એમ લાગે કે મારો વેપાર ખોટકાયો, મારી બેન દીકરીને તકલીફ આવી, મારા શરીરમાં નસો ખરાબ થઈ ગઈ છે, વેપાર નોકરીમાં અડચણો આવે છે અને ભણવામાં ધ્યાન નથી આપતું બાળક,
આપણે પોતે ભણીએ છીએ, ઉચ્ચ અભ્યાસ કરીએ છીએ, એમાં સફળતા નથી, તો આ બધા ઉપાયો તમને બુધની ધાર તેજ કરી આપશે અને ચોક્કસ તમે બહુ સારા અને સુંદર પરિણામો સાથે બુધની સહાય મેળવીને જીવનમાં આગળ વધશો. ખરેખર આ વસ્તુ છે ને જીવનમાં જાણવા જેવી છે, અને બુધને હંમેશા સારો રાખવો એ આપણા જીવનમાં બહુ મહત્ત્વની વાત છે. આપણા વડવાઓ જે કહેવતો પાડી ગયા છે એ ખોટી નથી. તમારા જીવનમાં બહેન દીકરીઓ દુઃખી હોય ને તો ચોક્કસ તમારી કુંડળીમાં બુધનો દોષ હશે. હવે ત્રીજા સ્થાનમાં ચંદ્ર આવે ત્યારે બહેન બેટીનો દોષ લાગે. છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આવે ત્યારે બહેન બેટીનો દોષ. આ બંને સ્થાન બુધના છે, અને બુધના સ્થાનમાં જ્યારે ચંદ્ર આવે ત્યારે બુધ બગડે. તો આવા સમયે નાની નાની દીકરીઓની સેવા કરો. મિષ્ટાન સાથેનું ભોજન જો તમે દીકરીઓને જમાડો, અને જે લોકો સક્ષમ છે એવા લોકોએ 100 દીકરીને જમાડવી જોઈએ. જે લોકો સક્ષમ નથી એવી વ્યક્તિઓએ ખારી મીઠી વસ્તુઓના પેકેટ્સ બનાવવા જોઈએ, અને ગવર્મેન્ટની આપની કન્યા શાળા હોય ને એમાં 100 કન્યા મળી જાય આપને, તો ત્યાં વેચવા જોઈએ. આવા નાનકડા ઉપાય તમને જીવનમાં બહુ જ મોટી સહાય કરી જાય, અને તમારા બંધ પડેલા ધંધા નોકરીને ફરીથી ચાલુ કરી આપે. બેન દીકરીઓ દુઃખી છે તો એ દુઃખ દૂર કરી આપે અને સુખના સાગરમાં આગળ વધારે. ઘણા બધા એવા સરળ ઉપાયો જીવનમાં આપણે મેળવવા જોઈએ અને એને કરવા જોઈએ. મારી ચેનલ પર તમને આ વસ્તુ કાયમ જોવા મળશે. ક્યાંક ને ક્યાંક નાના મોટા ઉપાયો મેં આપ્યા છે જેનાથી જીવનમાં ઘણા મોટા બદલાવ આપણે જાતે લાવી શકીએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો ને તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.